ઈરાન ઇઝરાયલ યુદ્ધને લઈ અને હાલ આખા વિશ્વમાં તણાવનો માહોલ છે। આ તમામ વાતોની વચ્ચે અનેક ગુજરાતીઓ ત્યાં ફસાયા છે, આ વોરની વચ્ચે ફસાયા છે અને આ તમામ બાબતને લઈ અને હવે ગુજરાતના જે ડેપ્યુટી સીએમ છે હર્ષ સંઘવી તેમના દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે। શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વિશ્વમાં જ્યારે આવી તણાવની સ્થિતિ હોય, જ્યારે આવો યુદ્ધનો માહોલ હોય, ત્યારે જે લોકો જે પોતાના ઘર છોડી અને ત્યાં ગયા હોય, રોજગાર મેળવવા માટે ગયા હોય, આવા લોકો જ્યારે ત્યાં ફસાઈ જતા હોય છે ત્યારે પરિવારને અનેક પ્રકારે આખી બાબતને લઈ અને તકલીફ થતી હોય છે, ચિંતાઓ થતી હોય છે અને હાલ ક્યાંક ને ક્યાંક એવો જ માહોલ છે ઈરાન ઇઝરાયલ વચ્ચે અને આખી બાબતને લઈ અને ત્યાં રોજગારી મેળવવા માટે અનેક ગુજરાતીઓ ગયા છે। આપણે આના પહેલાં પણ ચર્ચા કરી કે અનેક લોકો ત્યાં ફસાયા છે અને આ લોકોને લઈ અને પરિવારમાં પણ ચિંતાનો માહોલ છે। આ તમામ ચિંતા અને આ તમામ વાતોની વચ્ચે ક્યાંક ને ક્યાંક એક સરકાર જ એવી હોય છે કે જેનાથી લોકોને આશા હોય છે કે સરકાર આ લોકો સાથે વાત કરશે અને ત્યાં ફસાયેલા લોકોને પરત પાછા પોતાના દેશમાં લઈને આવશે। અને આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ગુજરાતના લોકો જે ફસાયા છે એમને લઈ અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ। सरकार की ओर से क्या अभी देखिए, भारत सरकार ने इसमें पहले ही सभी प्रकार की जो कुछ सूचियां है वो जाहिर कर ली है और एहतियात का पहला फ्लाइट आज दिल्ली पहुंच भी चुका है और सभी लोगों को जिस प्रकार से एम्बेसी द्वारा जो माहिती मिल रही है उसके हिसाब से काम करना चाहिए। गुजराती माफी दो ना आप। सरकार की ओर से क्या अभी देखिए, भारत सरकार ने इसमें पहले ही सभी प्रकार की जो कुछ सूचियां है वो जाहिर कर ली है और एहतियात का पहला फ्लाइट आज दिल्ली पहुंच भी चुका है और सभी लोगों को जिस प्रकार से एम्बेसी द्वारा जो माहिती मिल रही है उसके हिसाब से काम करना चाहिए। गुजराती माफी दो ना आप। सरकार की ओर से क्या अभी देखिए, भारत सरकार ने इसमें पहले ही सभी प्रकार की जो कुछ सूचियां है वो जाहिर कर ली है और एहतियात का पहला फ्लाइट आज दिल्ली पहुंच भी चुका है और सभी लोगों को जिस प्रकार से एम्बेसी द्वारा जो माहिती मिल रही है उसके हिसाब से काम करना चाहिए। गुजराती माफी दो ना आप। આખા ઈરાન ઇઝરાયલ યુદ્ધની વાત કરવામાં આવે તો અનેક ગુજરાતીઓ ત્યાં ફસાયા છે। દુબઈમાં ખાસ કરી અને પાલનપુર, બનાસકાંઠા આ વિસ્તારના લોકો વધારે ફસાયેલા છે। એને લઈને પણ જે પરિવારમાં ચિંતાનો માહોલ છે કે તેમના જે દીકરા દીકરીઓ ત્યાં ભણવા માટે ગયા છે, તેમના જે પરિવારના લોકો છે રોજગારી માટે ત્યાં ગયા છે, એ લોકો પરત કેવી રીતે આવશે? કારણ કે હાલ જે છે એ પરિસ્થિતિને જોતા એરબેઝ બંધ રાખવામાં આવ્યું છે એટલે કોઈ પણ ફ્લાઇટ જે છે એ અવર જવર નહીં થઈ શકે ફ્લાઇટ થ્રુ અને એ જ બાબતને લઈ અને ચિંતા એટલા માટે જ લોકોને થઈ રહી છે કે તેમના પરિવારના જે લોકો છે એ ત્યાં ફસાયા છે એ પરત ગુજરાત, ભારત કેવી રીતે આવી શકશે? આ તમામ ચર્ચાઓની વચ્ચે અહીંયા ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી દ્વારા એક વાત કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે કોઈ પણ ચિંતાની વાત નથી। જે લોકો ત્યાંથી અહીંયા લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, એક ફ્લાઇટ પણ આવી છે જેની અંદર લોકોને અહીંયા લાવવામાં આવ્યા છે। આગામી સમયમાં પણ સરકાર અને તંત્ર દ્વારા આખી બાબતને લઈ અને જે એસેમ્બલી છે એમની સાથે વાતચીત ચાલુ છે। ત્યાં જે ગુજરાતની કે ભારતની જે એસેમ્બલી એ વિસ્તારમાં હોય, જ્યાં દુબઈ હોય કે પછી ઈરાન, ઇઝરાયલ કોઈ પણ પ્રકારે આ તમામ દેશોમાં જે ભારતની એસેમ્બલી છે એમની સાથે પણ વાતચીત ચાલુ છે અને ત્યાંથી ફસાયેલા લોકોને પરત ભારત અને જે ગુજરાતના લોકો છે એમને ગુજરાત, આ તમામ જે વિસ્તારના લોકો છે એમને લાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે। આ આખા વિશ્વ યુદ્ધને લઈ અને જો રોજગારની વાત કરવામાં આવે, ધંધાઓ પર પણ મોટી અસર થઈ રહી છે, ખાસ કરી અને જે ડાયમંડ ઉદ્યોગ છે, કારણ કે અહીંયાથી ત્યાં ડાયમંડ એક્સપોર્ટ થતા હોય છે, જ્વેલરીને લઈને પણ જે છે એ મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે। હવે જોવાનું રહેશે કે ગુજરાતીઓને અને જે ભારતના લોકો છે એમને કેટલા સમયમાં પરત લાવવામાં આવે છે। આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।